સુરત સહિત સમગ્ર દેશમાં ગેરકાયદેસર વિદેશીઓ ઘૂસી આવતા હોવાના બનાવો છાસવારે સામે આવતા હોય છે। ત્યારે માત્ર 5,000માં બાંગ્લાદેશના નાગરિકોને બોગસ આધાર કાર્ડ બનાવી આપનારને પકડી પાડવામાં આવ્યો છે। પાલઘરમાં CSC સેન્ટર ચલાવનારને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરત સહિત સમગ્ર દેશમાં ગેરકાયદે વિદેશીઓ ઘૂસી આવતા હોવાના બનાવો છાસવારે સામે આવતા હોય છે। ત્યારે માત્ર 5,000માં બાંગ્લાદેશના નાગરિકોને બોગસ આધાર કાર્ડ બનાવી આપનારાને પકડી પાડવામાં આવ્યો છે। પાલઘરમાં CSC સેન્ટર ચલાવનારને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। માત્ર 5,000માં બાંગ્લાદેશીના આધાર કાર્ડ બનાવી આપનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે। ઉત્તરાયણ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। પાલઘરનો CSC સેન્ટર ચલાવતા ભૂપેન્દ્ર તિવારીની ધરપકડ કરવા બાદ પૂછપરછનો દોર શરૂ કર્યો છે। અગાઉ સુરત PCB અને SOGની ટીમે 9 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે। જે આરોપીઓની પૂછપરછમાં તેનું નામ ભૂપેન્દ્ર તિવારી હોવાનું સામે આવ્યું છે। હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। આરોપી પાલઘરના CSC સેન્ટરનો સંચાલક છે। PCB અને SOGએ સમગ્ર રેકેટનો પર્દાફાશ અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુના દાખલ કરાવ્યા હતા। જે પૈકી ઉત્તરાયણ પોલીસ મથકમાં દાખલ થયેલા ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બાંગ્લાદેશીઓ પૈકી બહાદુર રફીક ખાનની ઉત્તરાયણ પોલીસે કરેલી પૂછપરછમાં ભૂપેન્દ્ર તિવારીનું નામ સામે આવ્યું હતું। બહાદુર એક એજન્ટને 20,000ની બાંગ્લાદેશી કરન્સી ટકા ચૂકવી ભારતમાં ઘૂસ્યું હતું। કડિયા કામ કરતા બહાદુરે પાલઘરમાં CSC સેન્ટર ચલાવતા હતા। ભૂપેન્દ્ર અમરનાથ તિવારીને 5,000 આપી બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું। જે આરોપીની પણ ધરપકડ કરી વધુ પૂછપરછ ઉત્તરાયણ પોલીસે હાથ ધરી છે। ગઈ 1/1/2024ના રોજ સુરત શહેરની SOG શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ એમની કામગીરીમાં હતા। તે દરમિયાન ઉત્તરાયણ પોસ્ટની હદમાંથી એક ઈસમ નામે બહાદુર રફીક ખાન કરીને મળી આવેલ, જેની પાસે સત્તાવાર દસ્તાવેજની માગણી કરતાં એની પાસે કોઈ આધારભૂત કોઈ પ્રમાણપત્રો કે બીજું કંઈ હતું નહીં એમ, જેથી કરી અને એની પૂછપરછ કરતાં એ અહીંયા ભારતમાં અનઓફિશિયલી રહેતો હોવાનું જાણવા મળેલ, જેથી ત્યાંની વિરુદ્ધમાં ઇન્ડિયન પિનલ કોડ તેમજ પાસપોર્ટ એક્ટની ફોરેનર્સ એક્ટ જે છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને એ કામના આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 8/1/2024 સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા અને રિમાન્ડ દરમિયાન એની પૂછપરછ કરતાં આ કામના જે આરોપી જે છે એને જે અહીંયા ભારતમાં જે આધાર કાર્ડ જે છે નકલી બોગસ ક્યાં બનાવેલું એ બાબતે તપાસ કરતાં તેને પાનગઢ મુકામે મુંબઈ ખાતે બનાવેલું છે તેવું જણાવતો હોય આ કામના આરોપીને સાથે લઈ અને ઉત્તરાયણ પોલીસના એક PSIની આખી ટીમ ત્યાં તપાસ માટે મોકલવામાં આવેલી। તો ત્યાં તપાસ દરમિયાન એક ભૂપેન્દ્ર તિવારી કરીને જે છે એ વ્યક્તિ મળી આવેલી, જે વ્યક્તિએ આ કામના આરોપી જે છે તેને નકલી આધાર કાર્ડ બનાવી આપેલું હતું। હાલમાં એ ભૂપેન્દ્રની પણ અટકાયત કરવામાં આવેલી છે અને આ બંને આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે। કેટલા ટાઈમથી બનાવતા હતા? હવે એ જે હાલના જે આરોપી જે છે એને 2018માં આ આધાર કાર્ડ બનાવી આપેલું હતું અને જે તે વખતે ભૂપેન્દ્ર જે છે એ ત્યાં એજન્સી ચલાવતો આ આધાર કાર્ડ કાઢી આપવા માટેની એમ। એ દરમિયાન એને હાલમાં પ્રાથમિક પૂછપરછમાં એ વખતે આ એને બનાવી આપ્યું છે એવું હાલમાં પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે।